શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 760 વસાઈ તારીખ 16/1/1984। સમુદ્રમાં હમાઈ જાય મોટા પીઠ વાળા તો ને નાપીઠ વાળા ખાબુશો સલકાઈ મોટા પીઠ વાળું બધું ખમી થાય એમ કડવો મેઠો આ સંસારનો રહું કે ખમતા શીખો નમતા શીખો મન મોટું કરતા શીખો સમજતે શીખો શુદ્ધ મન શુદ્ધ હે તો આ પુત્રોને કાઢવાનું હોમવાનું ભૂલવાનું વેસરો ફરી બધો તો ફૂટાઈ મરી બચી ગયો ભણ વગરનો કર્મ કરેલા જીવા બધા ફૂટાઈ અનુકૂળ દાદા ને મનુષ્ય અવતારમાં તો એ વખત બે ભણ હતો અને બધું કર્યું એ અત્યારે પુન ઉપર આવે છે એટલે ડુંગરા ઉતરે બધા પણ હા તો પણ કરે પુણ્ય ઉદય પાલી જાય પેલો પુન ખાટલા પડ્યો છે 12 નદી ખાટલામાંથી ભગવાન એ જોઈને આપણે હળી ગયું છે એક મદવારમાં જોવા જઈએ ને ખબર એ ખબર જોવાની કહો પૂર્વજન્મ સ્વરણી કર્મ કરી હોય એ કર્મ અત્યારે સ્વરણીની સેવા કરાવવા ભોગવા આવે એ મોટા પેટ વાળા થયો તો ખમી હેઠો નકર તો ભાઈ કશો શું કહેવાનું જેને જે પૂર્વનું કર્મ આવે તો ખમવું પડે નવું કર્મ સુધારો એ તમારા હાથમાં છે જૂનું કર્મ બધવામાં પરતંત્ર સી આવે બધા નવું કર્મ બધું એમાં સ્વતંત્ર છે નવું કર્મ બધો તો પૂર્વ આપવાનું છે અત્યારે ખમીને નમીને મોટું મન કરીને સંઘારો રાખીને ભગવાનને યાદ રાખીને પૂર્વ કર્મ ભોગવો તો તમે આ કર્મ ખપાયનું સાબતમાં જાઓ ભગવાનને પગે લાગો માં અમે આપણે તો બધા ભગવાનનો સોરો છીએ વસનો પ્રમાણિક જીવ છો તો કમાઈને જાઓ અને ભગવાનના છો એ ભગવાનને ભૂલીને લોકના થઈને ફર્યો લોકના પ્રેણ પ્રમાણે વર્તમાનનું કર્મ બગાડ્યો તો ભૂતોમાં જાઓ કોઈ હગું નથી અત્યારે તો કોક પૂછે આખા પૂછે કે ભાઈ તમારે હું શું કે છે તો ઉતર્યા એટલે જ્યાં ગુરુ અરે તમારે જાતો અમારું માથે તું તમારામાં થાય જીવન જીવતા તો થોડું જીવ 4 પ્રકારના જીવ એક તો મારવું ખાઈ જવું પાડી ખાવું છેતરી ખાવું ગમે તેમ કરવું મરી નરકી જવું ભલે મનુષ્યમાં હોય તો થોડું ભગવાન ખમી ખાવું કે કર્મ વર્તમાન સુધારવું કે જીવન બદલવું એ થોડું એક પ્રકારના જીવ હોય જ્ઞાન ન હોય ને કે હા મેં જ્ઞાની છે જ્ઞાન ન હોય કે જ્ઞાન છે પછી લા કરે આજે સંભાવવાનો પંથ આવે જ્ઞાન ન હોય અને ગુરુ શિલા થાય પછી શિલા કિમ ગુરુ કિમ શિલા થાય બધા બધું આવ્યું મોક્ષ એ બીજી પ્રકારના જીવ હોય એ એવા હોય કે નિર્મળ હોય આપણામાં જીવ છે બધામાં જીવ છે ના બધા જીવ પરમાત્માના આ બધો તત્વ પરમાત્મા નથી પાણી ધરતી આકાશ ચંદ્ર આ દેહ ભગવાન ધોનમાં આવે છે બળ બુદ્ધિ ધોનમાં મગજ ધોનમાં શક્તિ ધોનમાં દીધી તો ભગવાનનો છે એને જાણી બધા જીવોને ઠારે અંતરમાં ઠરે શાંતિ પામે બીજાને શાંતિ આલે એ આત્માઓ જિજ્ઞાસુ કહેવાય એ ભગવાનની ભક્તિ કરીને ભગવાનના લોકમાં જાય અને ચોથા પ્રકારના જીવ હોય એ બાવજી જેવા હોય તરણકાર એ તરી જવાનું બીજા જીવ તાર જાત અમરાપુર આત્માની પરમાત્માનું સ્વરૂપમાં લીનતા થઈ ગયો એ ચોથા પ્રકારના એમાં વધારે વર્ગ પેલો વર્ગ છે મરવું ને મારવું ઢોર જેવું કોઈ હું બોલું છું હું કરું છું હું ખાઉં છું હું પીવું છું આ કર્મ હું કરું છું મારી ગતિ હું થશે તો ભગવાન હું કે જગત હું કે મનિક હું કે એ કોઈ ખબર નથી એ પ્રકાર વધારે થતા પછી થોડો હોવા દેવા બહુ છે વસલો ગાળો ગુરુ શેલા કોણ ફૂંકીને સાદર લેવાની નહીં જા તારું કલ્યાણ થઈ જાય કે
દહીંનો ભાગ અને કલ્યાણ એ હું ખાવાનું છે કે પીવાનું છે? કલ્યાણ કે કોઈ ગોમ છે, ઘર છે કે બે બનો છે? એવો ઘણો પ્રકાર છે. ઘણા તમને ભગવાન યાદ આવે એ વખતે જીવ હહડી જાય. ભગવાનનું બોલી, ભગવાનના જીવ, ભગવાનનો તત્વો હું જેનું આવે છે આમાં કોણ કે શું આવે છે એટલું ધ્યાન રાખો. હવે ને જવાનું બે જણનું જીવન છે, મહેમાન ગતિ છે, બિઝનેસ લઈ જવાનું કર્મ છે. કીધું સારું કર્મ કર્યું હતું સામે જવાનું, બગાડ્યું હતું ને સામે લાગે કે આ બકરો બીજું કોઈ તમારા અમારા જીવન કર્મ બધું જીવનનું અને આટા કરે છે ને એ અમને એની બાઈ નાખીને થઈ ગયું. તમે જો હમ ગાડી નહીં હેડો તો તમે સુખ નહીં મારો હોતો હશે. કેમ કે આ તો મહેમાન ગતિ છે. હું લાયા મહેમાન ગતિ જીવ આવ્યો છે તે જો સારું કરે, સારું ઓર હે ઓરવાનું છે ઓર હે ભગવાનના લોકમાં જાય કર્મના બંને છૂટી. અને જો પછી સંગ બગાડીને વર્તમાન બગાડીને ઓર ઘટમાં ભૂલ કરે તો સાહેબ બકરો ને કૂકરો ને કાગડો ને કપોય છે જન્મ છે મરે છે થઈ જાય. મૂળડો ને રેસડો ને નાગડો દુનિયામાં જો તમે ભગવાનને સમજો તો ઓખદમાં નાખવા દખ નથી. આ ભાવ મળે નથી ને બીજા ભાવ મળે ભગવાનના લોકમાં જવાનું અમલ નથી. જો ભગવાનને ન સમજો તો અત્યારે યામાં ઓળી બળતરા દેવતા કઈ પ્રકારના સોનો દુઃખમાં બળ્યા કરી. આ મનખાદેવના આત્માને પોતાના આત્મામાં શાંતિ થાપે ને અને ભગવાન દ્રષ્ટિ ન કરે શિયાળ ટાઈમમાં આજે વસ્તુ જા સોરાશી એ તો પછી કોઈ દલાવતું છે. આ બકરો રૂસ કે કોણ દલાવતું છે? કોણ પૂછ્યું કોઈને? જો એ જીજ્ઞાસા કર્યા બનશે એ માઇક નથી તમારા મારા ધર્મનો ના તું. આ દેહી ધર્મ છે કે એ તો આખી દુનિયામાં છે. તો મોય બેઠો છે જે આત્મા અને પરમાત્મામાં જવું એ આત્માનો ધર્મ છે, નિજ ધર્મ કહેવાય. આ બધું રાજદંડ કીર્તિ છે પરધર્મ છે. શરીરનું જે હોય છોકરીઓ હોય મેળવવાનું, શરીર મેળવવાનું, ધર્માલ કર્મ હાથી આપવાનું, આ પરધર્મ કહેવાય. અને નિજ ધર્મ એ કહેવાય કે આપણો આત્મા છે કર્મના બંધનમાંની શાંતિ પામી અને ભગવાન આપણા પરમ પિતા પરમાત્મા શ્રી મજા એ નિજ ધર્મ છે. તમારો ના મારો નાતો છે એ નિજ ધર્મનો નામ, પરધર્મનું નથી. પરધર્મમાં તમે ગમે તો અવતર્યા હોય, તમારું બાઈઓ હોય, ભાઈઓ હોય, નેના હોય, મોટા હોય, રાજા હોય, રંગ હોય, ફકીર હોય, બાદશાહ હોય, શરીરનો ક્રમ બજાવો તો સુખી જવાનું છે. પણ નિજ ધર્મ સંભાળો, નિજ ધર્મ સંભાળો તો તમારું વર્તમાનનું ક્રમ બદલાઈ જાય. ઈર્ષ્યા મટી જાય, વેર મટી જાય, મમતા મટી જાય, કપટ મટી જાય, લોભ મટી જાય. આ છ રીતનું જે 84 ના માર્ગે લઈ જનાર 84 ના પગ છે એ સુર નીકળી જાય. દયાનો ગુણ આવે, શાંતિ આવે, સંતા આવે, સચ આત્મા છે ખબર પડે, હૃદયમાં ત્યાગ આવે કે ભાઈ આપણે તો મહેમાન આવેલા જવાના કેટલી દોના ઉકરા કરતો બધી ઉકરા કોઈ ઉકરા કોઈથી જાય હું ભેગ કરું છું. જે પૂર્વના પૂનથી મળ્યું છે આટલી પેઢીઓ પ્રવતા છે ઢગ મરેલું છે. અમે જોઈશે એ મજૂરી કરીએ છીએ આપણે શણબાવા થશે. ભગવાન આપણને મેળવે છે તો સંતોષ રાખી અને પોતાના નિજ ધર્મને જાળવીને પરધર્મ પાડે એ મોક્ષમાં જાય. એ ભગવાનના લોકો એ અત્યારે સુખી હોય, મોય અંતર શાંતિ હોય. અને દેહ મૂકીને દેહ છોડીને જાય તો એ જીવ સુખમાં જાય. ભલા આજે વર્તમાનનું ભયંકર કર્મ હોય, પૂર્વનું બધેલું સાથે હોય એ કર્મ સુખી ભગવાનના લોકો જાય.
કોઈના પુણ્ય કર્મ હોય ને પાપ કર્મ હોય, અજ્ઞાન ભાવમાં હું ન કરેલું કર્મ હોય, બધી પ્રકારનું કરેલું હોય. હમ જાય એટલાથી હવાર, જાગ્યા એટલાથી પ્રભાત. મનુષ્ય અવતારમાં આવીને હાસો સંગ મળે અને જો જીવનનું પરિવર્તન કરે તો અત્યારે સુખી, એ નાથી હવ સુખી ને એ હવથી સુખી ને જવાનું તો સુખી, સુખમાં જવાનું. તો બીજાને સુખ આલ્યો તો તમે સુખમાં જવાના, ને બીજા જીવને જો દુઃખ આલ્યો તો પછી આગળ સુખ નથી. એમાં કોઈ બામણ ને પૂછવા વાત નથી. મોટું મન રાખીને જમીન પર પગ મોડો એ સંભાળીને મોડજો, નકે આ પોપાભાઈ નું રાજ નથી. કર્મની શિક્ષા આ બધી તે બાળો છો, એ બધી કર્મની શિક્ષા. એક રાજા બાળો છો, રંગ બાળો છો, દેવ બાળો છો, ઇન્દ્ર બાળો છો, મણી બાળો છો, ઝાડ બાળો છો, બેટો બાળો છો, બકરો બાળો છો, ભિખારી બાળો છો, શીઠિયા કરોડાધિપતિ ભાળો છો, ઊંટ ભાળો છો, બરજા ભાળો છો, ભાળો છો. આ બધા આત્માઓ બિલકુલ તમારા અને મારા સંબંધ. ભગવાન વગરના કામ કરેલાની શિક્ષા જેલો થઈ ગઈ. આમ કોણ સોડા સરકારની જેલમાં જવું હોય તો પૈસા ભરીને છૂટે. આમાં આ જેલોમાં ઉતર્યા, મનુષ્યમાં ઉતર્યા. અરે મંઠાદેવના અવતારો ભગવાનનું ભૂલે ઘેરાયા મરવાના છે, નવાયા મરવાના છે, ડાયા મરવાના છે, ઘોડાયા મરવાના છે, બધા જવાના છે. મહેમાન આવ્યા છે, કોઈ કમાઈ નહીં, કોઈ કમાઈ નહીં. માતાઓમાં જો અનસુયા માતા ને તુરન ને લોયન ને લીલમ ને મીરો ને કર્મો ને દેવ ને ગંગા સતી ને કોનબાઈ ને મૃગાવતી ને ચંદનબાળા ને રાજુ ને આ બધી માતાઓમાં ઘણી માતાઓ કમાઈ મામલે તો પાપ ન નાખે. પુરુષોમાં જો ઊંસા જાય પરવાનંદ લીધી જાય ને આપણા જેવા શીતલા જન્મ્યા શીતલા ગયા દરિયામાં ખસખસ પડીને હું ગયા. ન જન્મ્યા હોત તો એવા પુનરોટી જન્મ્યા ને મર્યા તો કેટલા ફેરા જન્મવાનું છે. આ તો ઓછા મળ્યા પણ જા પણ દાખલ. આ ડોક્ટરો બીજા દવા કરે છે પણ તત્વ તો પરમાત્મા નો હોય. ઘર હાથ થાય છે પાણી પરમાત્મા નો. ધરતીમાં બીજ ઉગીને બહાર નીકળે છે, કણ બેહાય છે તો પરમાત્મા નો. માતાના ઉદરમાં પરુમાં દેહ બને છે પણ શક્તિ તો પરમાત્મા નો. તો ખોસો રોગ પોસાડે શક્તિ તો પરમાત્મા નો. ભગવાન તમારા હાથે. તમે એક સંકલ્પ કરો 14 લોકમાં ગણ થાય. એક સંકલ્પ હારો કરો, પુણ્યનો બોધો તો 14 લોકમાં 14 લોકમાં. અને અવળો કરો તો 14 લોકમાં. અવળો કરનારના બધા શિક્ષા, અવળો કરનાર બધા સુખ. આટલું કે શરીરથી કર્મ કરો એ પુણ્ય કર્મ કરો તો ભગવાન તમારા રોમે રોમે ને રગ રગમાં આકાશમાં આ જમીનમાં બધા મળે. હું રહો તો સુખ ને જોતો સુખ. આ લોકમાં સુખ ને પરલોકમાં સુખ. બે રીતે તમે જે પ્રકારની ખરીદી કરી હોય ખરીદો. બજારમાં આવી ગયા દડી પડી મેદાનમાં લઈ જાય. સુધાર હો તો સુખી તમે થો, બગાડ હો તો દુઃખ તમારા માટે. કોઈનો ભાગ નહીં. બૈરાનો, આદમીનો, બાપનો, દીકરાનો, જેનું કર્મમાં કદી ભાગ ન હોય. અત્યારે મને કેન્સલ થાય તો કોઈ ભાગ ન થાય. હક પૂછો એ બધી વાત નથી. હક પૂછીને તો શું કરે? કર્મમાં ભાગ નહીં. માંસાહારી જીવ હોય જેના મને નામ લગ્ન ભર ભર નડે. કાળમાં ઠીકરા જેવું, દારૂની રસી ઠીકરા જેવું. ડાયરેક્ટ નથી જવાનું, વેલી નહીં કરવાનું. એને સેટિસ્ફેક્શન કરીને જવાનું છે. વાયદાની વાત નથી. ક્રોધ, વિશેષ ક્રોધ 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 એ જીવ સીધો નાગર લઈને નવા હું ઉપસ કરવાનું, એને હું મૃત કઢાવવાનું. એવો ભયંકર 84 પગ દુઃખમાં જવાના મનખાદેવના અવતારનો જો આ બદલે ને દયાનો ભાવ લાવે, અંતર શાંતિ રાખે, સંતોષ રાખે, ક્ષમા રાખે, નમ્રતા રાખે,
આ બધા જીવ ભગવાનના છે. વસન બોલે તો હિન્દી બોલે, બીજાનું આગળ ન બોલે. બધામાં પરમાત્મા બેઠા છે ગટગટમાં. આ તો બધું ઉછીનું લીધેલું છે. ભૂમિ માતાએ પરમાત્માની પગ દો છે. અહીં આપણે આ મોસો લીધો છે જો પરબાર છે. આ મોસો છે બીજો આ મોસો છે. આ શરીર જળ, આ જળ ધરતી માતા જળ અને મને અજળ છે. જળ બુદ્ધિ જેવું છે, રાક્ષસના જેવું. ઇન્દિરા ગોધી પૂછ્યા હજી કોઈ સંતોષ છે, શાંતિ છે? હજી ગોળીઓ ખટાણું ગાવ ઇન્દિરા ગોધી. માયાથી સુખ થતું હોત તો અહીં પણ સુખ્યા એક સંત કયા. સુખી કોણ થાય? હજી આત્મા પરમાત્માના બધાનો નિજ ધર્મ પર આવે સુખી થાય. એમાં સંતોષ આવે, તૃપ્તિ આવે, એનાથી હવજીવો સુખી થાય, એ સૌથી સુખી થાય. સંતોનો મારે એમાં કોઈનું હંતાળેલું નથી. તમારી ઉગારીઓ શીપાડો અત્યારે તે બાઈ બાળો ભાઈ બાળો આ બાઈ છે આ સુરો એમાં આત્મા નથી. આ તો શેઠરોના ગાઢ, કર્મના ગાઢ. નિરંજન દેવ આત્મા શુદ્ધ. જો ગચ્છુકમાં આગલા તામ બદલું તો નોણા તામ ગચ્છુકમાં તો કૃષ્ણના ભાઈ શું ક્રમ ખપાયું એના હારે મોટા આગળ દઈ ક્ષમા મોનો ડગ્યો નથી. પેલા જન્મમાં એ નાની નિમિત્તે મરાયેલું હતું. એની જેઠવાણીનું સુર હતું. આ દિરોણી જેઠવાણી બે તો ગચ્છુકમાં અને એના લગ્ન થયું એની દિરોણી હતી ને એ લગ્ન થયું એનો હારો તો એ જેઠવાણીનો સુર હતો. અરે દિરોણીનો છોકરો નતો ને જેઠવાણીનો છોકરો અરે જેઠવાણીનો નતો ને દિરોણીનો છોકરો હતો. તે ઈર્ષ્યામાં પહેરી ગયું. ગમે તેમ કે નોની આ બધી મોગાઈ કરે છે ને આ બધું લાલન પાલન કરે છે. પેલા સુરાને ગોઠવો પીથી મારી નોકરી તે ન્યાનું કુમડું બાળક પેલી પાણી ભરવા ગયેલું નવું તો રોટલો માથે બધી દીધો. પેલી આવી છોકરો બની ગયો. એ છોકરો તો એ સોમલ બ્રાહ્મણ સોણ પ્રહારો જો આ કર્મ હું કરે અને એ દેરવાણી થી એ છોકરી થઈ. એના હારાની છોકરી આવીને લગ્ન આવ્યું અને આ જેઠવાણી થી એ જગત સુકુમાર. હા આમ તો બદલાતે વાર લાગે. રમની શ્રેણી જો શિખંડી તો એ આગલા જન્મમાં અંબિકાનો અવતાર હતો. ભીષ્મ પિતામાં જેવા લાયા પછી એને રખડતી કરી હતી. એને ઓય લાયા એ પેલા હગાઈ કરેલી હતી એ રાજાએ ના પાડી. હું ભીષ્મ પિતામાં લઈ ગયેલા એના ભાઈ ના હાલ લાયા. આમ એ કન્યાઓ ન લી એટલે આ જો દીકરી થી પણ એના હૃદયના ભાવ શરીરે મને રાજકુમારી બાળાને રખડતી કરી એને તપ કરવા માંડ્યું છે. ગમે એ કરવું પણ ભીષ્મ પિતાનું વ્યર્થવું મને આવી રખડતી કરી પેલા તરસોડી ના કે એમાં તો જોતી નથી. અને ભાઈ ક્યાંક વશમાં કર્મ કરનારના માથા આવી જ નહીં. એ તપ કરીને જો ભીષ્મ પિતામાં એના એ અને આ મરી જઈને અંબિકા હતી એ શિખંડી થયો, શિખંડી રાજા. અને ભીષ્મ પિતામાં વહેલી બોન લઈને જે વખત 4 છો ને ભીષ્મ પિતા પૂછ્યું કે ભગવાન મને આવું કરે તાકી પેલા તું કરીને આવ્યો તારું કર્મ બધેલું છે તો અહો ધર અને બોણ જલી લે તો છૂટી જવાય. નકર બોણ જલી વેર બધે તો કોઈ બસ છૂટવાનો વારો ના આવે. પછી ભીષ્મ પિતામાં અહો ધર્યું. તમે અમે બધા અત્યારે એમ જાણીએ કે આ પોપોબાઈ નું રાજ છે. પોપોબાઈ નું રાજ નથી. આ વિશ્વમાં તો ચોક્કસ કાયદો છે. સરકારના કાયદામાં ફાંફી થાય, ભગવાનના કાયદામાં કદી ફાંફી થાય. મનુષ્ય અવતાર તો છે જવું તો પડે જ પાછું. જીવન તો 2 જન્મનું જ છે. તમારા મનથી લોબુ લોબુ લાગતું હોય તો મને કહે તો આખા હોકાર આ કાલે તે દિન થઈ ગયા મારે જીવ રખડતો થઈ ગયા. એટલે હક રાખી એવું કહેવાતું હોય ને હારો ને આ થાય ક્યાં કહી દીધું આમ આમ ધંધો ન થાય કે શું કરવાનું તું આ કરવાનું
પછી કે શેમ આમ કર્યું તો આમ છું આમ કર્યું એટલે આમ મળતો આમ જન્મ રાખે નો આમ બોલતો કેટલી દોંધ મળે આમ હુજો કે મારા હાનું નાહી આવે ને મારે શું કરવાનું શું કહેવાનું એવું બધું એ નિખાલસ આત્મા હોય સરળ આત્મા હોય કરો એમ કયો એમ કરો તો કર્મના બંધનમાં ઉસાર કરો એમ કયો ને કયો એમ કરો તો સમજણ નહીં થાય અને એ આત્મા પરથી આવરણ ઓછું થાય પણ અમુક વાત પછી એ મેલી વાત હોય તો કઈ ન ગાય કે આ તો ખુલ્લું જેવું હતું એ ક્યાંય નાખ્યું પણ દરેક આત્માના કર્મ ખૂબ ભયંકર છે. આત્મા તો ભગવાન બેઠો પણ કર્મથી જીવ ઉતરી જાય ગયા પછી મટી ઝાડોમાં ને પથ્થરોમાં ને સીડીઓમાં ને મકોડીઓમાં ને પશુ ને પંખી ને બેનગર ને ભૂત ને રેસ ને નાગ ને વાઘ ને વેસી ને અજેરી જંતુ બધા બધી કેમ કે ભૂલ કરીને જાય. ભગવાનનો દોષ નથી. આપણે જેલમાં જઈએ એમાં સરકારનો દોષ નથી. ભૂલે આપણે કરીએ જેલમાં જઈએ. તમે છુપાઈ રાખ્યો છુપાયેલી રહેવાની બોગોટા હેલ છો કે સરકારની જેલમાં છુપાવો તો કઈ છુપાવાય બાકી ભગવાનની જેલ છે તો થઈ શકે. હજી તમારા મન ખાતે આવતા હશે તમે વર્તમાન બધું ફરી જાય બાલ બધું ફરી જાય. જો તમારા આત્મા જે ભગવાન છે એનો જો ધર્મ સંભાળો તો એ મારે ખુલ્લું થઈ જાય ને આ પૂર્વનું છે ભોગવાઈ જાય નીકળી જાઓ. હવે હાથ કૂવો ઊંડો હોય અને ડોલમાં મેલી હોય બધી ડોલ જતી રહી હોય હાથમાં વરડું હોય તો ખેંચો તો બધી ડોલ બાઈ ના આવે. એ મનખા દેવના અવતારમાં બધો પાહો ફેરવી નાખવા થઈ જાય. ને નાના મોટાને ગેડાને રાજાને રંકને ફકીરને બાદશાહને અને એ ફેરવવામાં સત્સંગી સાધન સત્સંગથી જીવનનું પરિવર્તન. આ દુનિયાનું ભગવાન છે સર્વજ્ઞ એ દુનિયાનું પરિવર્તન ન કરે પણ વર્તમાનના એવા દશાના પુરુષનો સત્સંગ હોય તો વર્તમાન ક્રમ બદલાઈ જાય. ભગવાન એક ભજનમાં કહ્યું છે કે મારા બોધેલા મારા સંત છોડી હતી બાકી સંતોનો બદલો હું છોડી શકતો નથી. એ ભજન કેણે ગાયું હતું? પેલા ભક્ત મને પ્રાણ થકી પ્યારા એ ભજન ગાય છે ને ભગવાનમાં આવી મારા બધેલા જીવ ક્રમના બંધનમાંની ભગત છોડી શકે સંત બાકી સંતના બધેલા ને હું ના છોડી શકું. ભગવાન કોઈના આવીને વાળ્યા મંદિરમાં વિતરાગ ભગવાન બેઠા હોય કિશડાજી બેઠા હોય તમને કદી કહ્યું કોઈ દર્શન કરવા છે કે ભાઈ તમને ક્રોધ થાય છે ન કરતા? હિમાલયમાં જતા અમારા ભાઈને બદ્રીનારાયણ જતા બદ્રીનારાયણ જઈને આવેલ પૂછ્યું બદ્રીનારાયણ ભગવાન તમને કોઈ કહ્યું એ બોલ્યા જ હોય ને જો બદ્રીનારાયણ આટલું ખર્ચ કરીને ભૂકાઈ ગયા ઘેરાયા છે તો જીવ નીકળી જતો હતો શરદી જમી ઉધરો મારા ઘેર આવેલા પ્રસાદી આલી ખાવાનું ઉધરો હાબા તે મોટી પડી ગઈ છે હું 2 સાધના હતા પછી બુમાબુમ ન કરી 5 કલાક જીવાડ્યો. આટલું દખ વેડીને બદ્રીનારાયણ જતા પણ બદ્રીનારાયણ કોઈ કી કરતા મને કરું થાય છે કે ભાઈ તમે ન કરતા કપટ થાય છે કે તમે ન કરતા કોઈ બદ્રીનારાયણ ભગવાનથી. એટલે લોકો ઘણા તો રખડેલ થઈ ગયા છે રખડેલ નાસ્તિક જમતમ અંબાજી તારીખ પર 10 સોળા ભૂસા આખા દમ ભૂસા રડા આવો કાર્ડ બીજો દીધું હતું એ ના પૈસા પછી અમે હું આ લે વખત 10 વાગ્યા રાત્રે પેલો સવાણું અને મોહન થાય હતો હેવલો ને બધું મોહનબીને લાયા હતું બધું પોંચે પૂછવા આવ્યું કે ફાકી ખાઈ ને પોણી પીવી ગયા. એ અંબાજીમાં આગળ બાલ જાય પણ અંબાજીમાં ઈ તે ભય રે તારે આ ભૂલ છે તું બદલ ગયો ને સંત દ્વારા જાય તો તટ પકડાય મી આમ ન બોલાય નકર નરક જવું પડે. કપટ થતું હોય તો કદી ન કરાય નકર બરજા થવું પડે ગજાળાથી ભોગવવું પડે. એ સત્સંગના યુગમાં જાય
તો જીવનું પરિવર્તન. કશે ન જાય તો એ મોજ કહોને ગમે એ ખરું. ઊંસા જવું અને નેસા જવું એ તમારા હાથની વાત છે. મનુષ્ય અવતારમાં તમારે ભગવાનના લોકમાં જવું કે 84 જવું એ તમારા હાથની વાત. હવળા હેડો ભગવાનના લોક. આત્માનો ધર્મ ભાવ તો પરમાત્માના લોકમાં જાય. રમતા રમતા છૂટા થતા થતા હું તમારાથી હવ છૂટી ગયું, તમે હવ ચીજું. હૃદયમાં સદગુણ આવી જાય, ક્ષમતા આવી જાય, ક્ષમા આવી જાય, સંતોષ આવી જાય, આહાર વિહાર સુધરી જાય, દ્રષ્ટિ સુધરી જાય, વાણી સુધરી જાય, ભગવાન પ્રસન્ન થાય. અને જો તમે અવલોકન હો તો હાલ જ ઓળ્યું છે એમાં બોમે પાછા મૃત કટાવા જવાનું નથી. ના અંબાજી માની તો હું તો ફોન ઉડાડે. પૂનમ ના દાન તો ગાડી ઉપર માનવી ઘણો પડી જશે ને મરી જશે ને બીજી ગાડીઓ દોડશે સુધી. એટલે અંધશ્રદ્ધાળુ જીવ્યા તો ફૂટાઈ મરી કર્મ બરમ સુધરે. હા, કર્મ એકનું સુધરે. મહિલો આ ચેતન એ દેવનો હોય તો અડીએ તો ગાય એવું સારું મરદો એવું મારે દેવ બેઠું છે ચેતના હાથમાં. એનું ધર્મ સંભાળે બધામાં આત્મા જ નષ્ટિ કરે તો બધા ભાવ બદલાઈ જાય. કોઈ લેવાયા નથી દેવાયા નથી. મુક્ત દશા કોનાના ઢગલા હોય, આ કે રતન જડેલો હોય તો દેવતામાં હરગાવાનું જોઈએ. એક કાલની બાજુ જ રજૂ બધા થોડા દિન મનુષ્ય અવતાર છે એટલે જ રજૂ ફાડી ખોલી આ ઢોળો બોલો જ રજૂ. એટલે બે દનનું જીવન છે. સમજીને હેડો તો ભલા, ન સમજો મોજ. તમે ડાયા છો, ડાયા હું શીખવા દેવા, ડાયા હોય હું શીખવા દેવા. ગોડું હોય તો એમ કહેવાય કે ભાઈ તું આ ગોડો છે તે મને કે ભાઈ હું ગોડો છું એટલે ને તો બદલવા જેવું ખરું. પણ ડાયો થઈને બેઠ કે હું શું એ બરોબર છું તો પછી તો હું કહે એ તું કોઈ ન કહે. ઓધરા ઓછ ઉઘાડ તારા જીવનું આ દુનિયામાં પાસા ઉતર ન તો તેનું બધું લેતું નથી. તારો મત ચેતન બેઠો છે કે ભગવાન સિવાય કોઈ નથી. આ તો પર ઉપયોગ કર્યું છે. હું રહેવાનું છે. સેવ હાથી કોણ હાથી આપણને જઈ ના આવે તો પહેવા કોણ દેવાનું છે. જઈ ના આવે પહેવા બેવા કશું ન તમે પોતાનું મકાન બનાવીને ત્રીજો દેહ પડે ને તમારો જીવ બીજું દેહ ધારણ કરીને આવે પણ ફીર આવો તો એ કહેવા બેવા લાકડીઓ ખરો વધારે જો જીત કરવા દો. અત્યારે તો ડોહાસી જ વધારે પડતા હોય હોય એ જ વધારે પડતા હોય કે ડોહાને આ જીવોની આવી નાસ્તિકતા માં બાપ મોટા ભાઈ હોય એક દીકરીઓ તમે લાયા હો બાળકાગરની પંચની સાક્ષી, સૂર્યની સાક્ષી, માતા પિતાની સાક્ષી, અગ્નિની સાક્ષી દીકરીઓ દોનમાં લાવો. 20 દીકરીઓ લાવો. એ દીકરીઓને જો તમે દુભો તો નર્ક ન સાંભળે, નર્ક ન દોનમાં લાયેલી છે 20 વર્ષનું 100 મોટો કેટલા નવનેજા થઈ જાય છે. ત્યારે 20 વર્ષનું મા બાપ મોટું કરીને દોનમાં હાલે અને એ છોકરું તમારે ઘેર દુભાય તમારે નર્કનું બોલાવા જવું પડે. એ હાલતો ચાલતો જ નર્ક જ એમ જીવો મારા વધારે જવું. ભીમન ના કટકા કટકા થઈને આ બોકડિયા કપાવા જશે એમ જવાના. કોઈ બાપો ભાઈ પૂછવાનું નહીં. નકર કાગળની દીકરી આપણે ઘેર આવે જેને કોઈ ન હોય એ આવે એ તો આપણી દીકરી ગણાય, ધર્મની દીકરી ગણાય. હાહુ હોય તો એને ધર્મની દીકરી ગણાય, હાહરો હોય એને ધર્મની દીકરી ગણાય, જેઠ હોય તો એને દીકરી ગણાય, દિયોર હોય તો એને માં ગણાય. આવી મનુષ્યતાની રીતની ફરજ ચૂકીને અત્યારે જુઓ તો ફોન સરી જાય હેલી અલ્લાહ થોડે ભગત ખૂબ જણા તો મોત આવ્યો કોઈ વર્તમાન જોવા દો તો સાફ વર્તમાનમાં સ્વભાવ નો સુધરે. આ મારી ઈર્ષા પડી છે ન જાય, કપટ ન જાય, બીજા જીવોને દબાઈ પાડવાનું સોરી આ તો મનુષ્ય. હું તો કીધું હલકું હોય ઘોડું હોય તો ડાયકર ને ફેરવી લો
પણ જો તમારામાં છૂટવું હોય, આ કર્મમાં નાઈ નાખીને સુખ જોઈતું હોય ને સુખી થવું હોય તો તમે આ બધામાં દસ્તી ફેરવી નાખો. આત્માની દસ્તી રાખો, હંપ રાખો, દિવ્ય બુદ્ધિ રાખો, મહેમાન જેવા રહો, જવા આયા છો, તમારું કોઈ નથી, તમે કોઈના નથી. દીકરીઓ તમે ખ્યાલ રાખો, પતિમાં પરમેશ્વર ભાવ રાખો, તમે સારું સારું કરો. મીઠી દાણા શકલો છે, કબૂતરો છે, કોઈ નિરાધાર છે, પૈસાનો રોટલો ખવડાવો, કોઈની સેવા કરો, બીજાને સંતોષથી બોલો, કઠોર વચન ન બોલો તો છૂટી જાઓ. નકર બાપને ઘેર બધો થો કર્મ એ થો ને હારીમાં બધો કર્મના ભાડામાં થયેલી બીજા નથી પૂન આગળ કરવાનું. જો પૂન બહુ હોય તો બાપને ઘેરે ભલાઈ ભલાઈ હોય ને હારીમાં તો ભલાઈ ભલાઈ મન મોટું કરીને આપ ખમતા શીખતો. દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું ધીરજ રાખો. અને પુરુષો ઢોર જેવા એક નાટક સિનેમા બાઈ નો વધરો થઈ જતો હોય, કોઈ તો સ્વર્ણ સો દોડતો હોય, દીકરીઓ કોઈ ઢાળા વગરના સંગ હોય, ઢાળા વગરની બેઠક હોય. હું પરમાણ મનખા દેવના અવતારની કોઈ પરમાણ મનખા દેવ અવતારે ઈશ્વરનો અવતારે. વર્તમાન સુધારો તો બધું સુધરી જાય, સંગ સુધારો. આમ વધારે તો કોઈ કહેવાનું નથી. કેવા લાગે તો ભાઈ નો આવે અને હમું લાગે તો ફેરવજો. મારે હું મળ્યો તો તમે નવાના ને તમે મળ્યો તો હું નવાનું. બીજી કોઈ હગાઈ નથી. આત્માની હગાઈ છે તમારી મારે, બીજી કોઈ હગાઈ નથી. કશીએ કાસા ઉતરના તોતરાની તમારી પાસે લેવું નથી, તમને હાલવું નથી. પણ આ જો જીવન બદલવું હોય તો ભગવાન સોનું ચાલ્યું છે. ઘેર આવો તો ને નવાવો તો ને દીકરીઓ તો ને દીકરાઓ તો જીવન જોઈ ને સંભાળ. બીજું કોઈ કરવાનું સમજો. બાવા નથી થવું, સાધુ નથી થવું, જતા નથી રહવું, તેમ મળે. સારું ભજન શીખો, સારું પુસ્તક વાંચો, સારા વાતાવરણમાં જો, થોડું ટાઈમ એવું કાઢો તો ભગવાન મેળવી આગળ માર્ગ આલે. મનુષ્ય માર્ગ આલેલો સત્ય માર્ગ. જે વખત માગો એ વખત મળે, પણ તમે માગો તો મળે. તમે ના માગો ને બીજું અવડું માગો તો અવડું મળે. એક માણસ હતો કલ્પવૃક્ષ એક જઈને રાતે હુઈ રહ્યો. એ કે અરે જો એ કલ્પના કરે થાય કે જો મોસમ ગોદરું મર્યું હોત તો હું સુખી થઈ ગયો. એટલામાં જો ભગવાન શું કરે છે, પેલું કલ્પવૃક્ષ મોસમ ગોદરું મળી ગયું. પછી અરે ખાવાનું કોક મળ્યું હોત તો મને શાંતિથી ઊંઘ આવે. એ પછી ખાવાનું પણ લઈને બીજું આવ્યું. આપેલું પેલા કલ્પવૃક્ષનું કારણ તો થયું. ખાવાનું પણ ખાઈને હુઈ રહ્યો ને કે મારે તો વાઘ આવ્યા તો મારી નાખીએ. એટલામાં વાઘ આવે મારી નાખીએ. જો પેલા હવડાવવા માંગ્યા પછી પેલું અવડવા માંગ્યું, અવડું આવ્યું. એમ તમે મનખા દેવના અવતારમાં પુલ્લી ના છો હવડા હેડ હો તો હવડું હવડું મળે તો અવડા હેડ આ ગયા તો કારના મોઢામાં સો પછી રાખી છે. એ કોઈ પછી રક્ષા કરનાર નથી. મિલાવ આમાં તો લોટો લઈને છે બીજી આ જ ઓઠો પરમ પુરુષ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ સ્વરૂપ જમ જારીના પાલો
મુશ્કેલ ભગવાનના લોકમાં. ને આ સાધનનો અસદુપયોગ કર્યો તો આ સાધન રહેલી કર્મના બંધમાં નાખી નથી મળી. એ સાધન વર્તન જેવું થશે એવું વ્યક્તિ આ બધાને કોઈને એને કોઈ નથી. એમાં જીવ બેઠો છે અવળો હેડ તો હમણાં નકલોકમાં જાય ને અવળો હેડ તો પરમાત્મા લોકમાં દરેક ને પાછું તમે આ જેટલું ભાવો બધું બધા મનુષ્ય અવતારમાં અસ્થાયી નક્કી જીવ જાય નામ લોકમાં જાય મુખ્ય ગતિ એવું સ્વતંત્ર છે. કર્મ ભોગવવામાં પરતંત્ર છે, બોધવામાં સ્વતંત્ર છે. કર્મનું નિયમનું જેવું બોધ હોય બંધાય. પૂર્વનું ઉપાર્જિત કરેલું છે એ ભોગવવા પરતંત્ર છે. એ જેવું આવે ભોગવવું પડે. તરવાળું નામ એવું કર્મ વર્તાય એ સહન કરવું પણ ખમવું પડે, ખપાવવું પડે. પણ નવું કર્મ બધું એ જીવના હાથમાં દરેકનું. આ તમે જેટલી જીવાત ઉદ્ભાવ હશો એટલા બધા મનુષ્ય અવતારમાં જીવ આત્મ સ્વતંત્ર છે. દેહનો ધર્મ એ પરધર્મ છે, નિજ ધર્મ એ આત્માનો ધર્મ છે. આત્માનો ધર્મ સમજે પરમાત્માના લોકમાં જાય, દેહના ધર્મ વયો જાય પછી આ નવું કર્મ ન બધે ના આત્માને પરમાત્માના હાથી કનેક્શન થઈ જાય જેમાં કરંટના હાથી થાય. એ મનુષ્ય અવતારની ફરજ એ ધર્મ. નિજ ધર્મ આદર એ પરમાત્માના હાથી કનેક્શન કરે, પરમાત્માના લોકમાં જાય. નિજ ધર્મ ન આદર પરધર્મ વે એ આ ભૌતિકમાં જાય. એમ આ લોક સંસદ એ અસ્ત્રી કરે જેવું હાર આવતો જાય જેવું દંડન દેહાત દાસ આવતો જાય. હું કોક છું ક્યાંક વધતી જાય. હું દા આવ્યો છું કોઈ અપમાન કરતો ખબરદાર છે મારું નામ લે. હા એ બધા સર પછી કિસ્સો પણ આટલી લઈને જાય બરાબર. આટલી વાત આપણા ભાવમાં આવી જાય એટલે આ ભૌતિક મારે ખડવાનું છે એટલે પટોલા થાય પછી પાછળ સો જન્મ થાય. આજે પટોલ વનમાં તો મરી જાય જન્મ જેઠવાડામાં થાય, જેઠવાડામાં મુસલમાન અહીંયા થાય. અને એ પણ કહેવાય આ બધું નકલી ટેમ્પર વાળી છે. પણ હંસ બેઠો છે અંદર દેવ એ જો ભાવ રાખીને મન સુધારે હા તો ક્ષમા આવે, શાંતિ આવે, સંતોષ આવે, નમ્રતા આવે, નીતિ આવે, આહાર વિહાર સુધરે, જીવનનો પલટો ખાય અને આ જીવન પૂરું કરીને પરમાત્મા આત્મા છે ઘર પરમાત્મા છે એ ઘરમાં નો આવે છે એ ઘરમાં પાછી ખરે તો હું ઉપદ વાળો જીવ ન જાય. હું ઉપદ વાળો જીવ એ આ બધામાં જવાનું. આ ભૂંડ ને રેસવાનું નારવાનું બધા ફરતી હું ઉપદ વાળા જીવમાં કર્મ ને લઈ શું ન જાય. હું અમદાવાદમાં આવ્યો છું, કોઈની એવી ચોરી કરું આ બાપભાઈને ઘેર ચોરી કરતો જન્મ ન લીધો એટલે હું બાપજી કહો છો ને ચોરી કરું તો આમાં હવે બેજો કસાવી પડે. એમ આ તો કે મનખા દેવ ના હતા પછી જે વ્યવહારમાં ચોરી કરીએ તો સરકારની જેલમાં જઈએ. કરણીમાં ચોરી કરે ક્રોધ નો લોભ એ આ ભૂંડ ને ગધાડવાનું ઊંટ ને આ બધી ચોરીઓ કરે જેલી છે બધા આપણા જેવા આત્માઓ કર્મથી ઉતરી ગયા એટલે હું છું પણ જેલી કેવું બાવજી કેવું પછી જેલી કેવું જો પણ જતો રહ્યું તો આ ચોર પાસ દોરો અને હાથ નાખીને લઈ લીધું તું હોય છે. પણ મોટા થાય એ બગડતા ન જવું, હથેરતા જવું. બાળપણ હોય એ વખત બગડેલું જોઈએ. મોટો થાય વલ્લાંગદાર મોટું થાય નેસું હા સહન કરતો શીખો, સંહારો કરતો શીખો, વાત હારી કરતો શીખો, જીવન હારું કરતો શીખો, વર્તમાન નું કર્મ હારું કરતો શીખો, ઈશારો પલટો એ મોટાનું લક્ષણ. ખમતા શીખો, કોઈ બોલે ઊંચું બોલે નેસું બોલે, દુઃખ આવે સુખ આવે ખમી ખાતા શીખો, સહન કરતા શીખો એ મોટાનું લક્ષણ. જો સમુદ્ર એવો મોટો માણસ હોય અને ડાયો હોય સમુદ્ર જેવો ગંભીર ખમી ખાતા આવડે, સહન કરતા આવડે, કર્મ હોય તો ભોગવતા આવડે.
તો નવું કર્મ ન બંધાય ને ભગવાનના લોકો સદગુણો આવે એ આત્મા ભગવાનના લોકો અને અસદગુણો હોય એ સો રાખી જાય. આ બધું જોવા રે આ તો હાથી આવે ને મોટી અંશ જાય તો હાથી આવે ને શરીરમાં મૂકવું પડે. આ બધું છે કે આ બધાનો બનાવનારો પરમાત્મા છે એ ભક્તો આ બનાવ્યું છે ને એક કાપી તમે બનાવો આપણે બનાવી શકીએ ના જ બને. આ દેહ ની ઓંખ જાય તો લાવો કઈ ના બને કારણ આ ખોસો તો રોગ રોગ પોસાડે તમે કરો કઈ ના થાય. સૂર્ય ઉદય થાય છે તો તમે ધરતી તકલી છે કઈ ના થાય પવન વાય છે એ બધું પોણી છે. આ પોણી બન્યું છે. હા પેલી વખતે આ ઘરમાં આવ્યા છું આટલા કેટલા 30 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. એટલે ભગવાન નો તત્વ છે. સારો ભાવ રાખી વર્તન સારું કરો, સંગ સારો રાખો, આહાર વિહાર શુદ્ધ રાખો, ગમત રહો તમે અમદાવાદ રહો મુંબઈ રહો કે ગામમાં રહો સંગ ના દોષ લાગ્યા ના રેને જમવા તો સંગ કોનાનું કથિત થઈ જાય સત્સંગથી કથિત નું હોનું થાય એ બધા સંગ આત્મા દેવ એ બધામાં છે પણ કર્મથી ઊંચો ને સુધાય સત્કર્મથી ઊંચો આવે ને અસત્કર્મથી ને સુધાય. હંસ બેઠો છે આ બધામાં એ ન હોય તો તબિયત અભરાય છે. આ બધું મય બેઠો છે ન હોય કઈ ના અમારા નટુભાઈ કહેવાયેલો છે ભાઈ તું તને ઓળખું છું તું કોણ છે તું કોણ છે તાર પાકુસર નો માલ છે તાર પાકુસર નો માલ મન જવાબ ના મન જવાબ આલા છે કોણ છે સોનું છે સોનું છે તું એ કામ ઉભા તો તું એ કામ નથી કરતું કેટલો ટાઈમ રહેવાનું છે આ શરીરમાં કેટલો ટાઈમ રહેવાનું ત્યાર પછી શું જવાનું છે આ મૂકી મારે કહેવાનું છે કે તું આટલું તો વિચાર કર કે તું કોણ છે તું સ્વથી આવ્યો છે કેટલા રહેવાનું છે આ મૂકીને શું જવાનું છે સરનામ તો ખાય મને પાકું સરનામ તો આ લે સવાલ ના પતા તું આવડો મોટો મારે કહેવાનું હું મનખા જીવ અવતાર નો સ્થિરતા કરો શાંતિ રાખો તમારા હંપરા હાલો બધા મહેમાન જોવાનું સ્વભાવ ન બગડે તમને બધું સારું કરો પણ સ્વભાવ બગાડે તો બધું દોરી આવી પોતાનું પુણ્ય નથી થયું. મનખા દેવનો અવતાર છે ગુમાઈ ગયા પછી મને આ તો તું આજે આવી ગયો મારા પાસે કે તું કોઈ આવવાનો હતો બીજા કામ બીજા કામ એ ગમે તે કામ આવે પણ આવી ગયો ખરો થઈ ગયો હા નસીબદાર તો કરો તો બિલકુલ શંકા ન રાખ બિલકુલ શંકા ન જેવા અમીર તારો મા બાપ બાબુભાઈ તો એને શું કર્યું છે એ તો ભગવાન કરણી એટલી હું આટલી જોયેલી અને હજી હું ના ગુણ નથી કાઢતી તો મોટો ભય નું ભય પણ ન થાય. બાપા પ્રત્યે મા પ્રત્યે ભય પ્રત્યે વડીલોને મોન આવે સુખ ના દન આવે દુઃખ ના દન આવે. આ પુણ્ય છે ભોગવટ આવે હવડું આવે ને પાપ નો ઉદય આવે તો હવડું પડી જાય. તમારે શું ઘર હતું પેલા શું ઘર હતું પેલા નતું હોય પેલા આ તો આમ નથી છે આ ઘર ના બધું આ તો બેઠા છે બાબુ દરિયા જેવું એનું અંતર ખાડું સંતોષ થોડું કરો
આ તો મહેમાન કરી છે, આ બધી મહેમાન કરી બધા મહેમાન જવાય. આ તો બે ધર્મ છે. સારું સારું કરો, સારું બોલો, હંસ રાખો, વિનયતા રાખો. પૂર્વ કર્મ ભોગવટામાં આવે તો ભોગવી લો. શું કામ મૂડી ગુમાવી દો તો પછી આગળ દુખાવે. મારા પાસે 5 લાખ રૂપિયા હોય એનો જો હું સારો ઉપયોગ રાખીને ધન રાખીને વેપાર કરું તો થોડી લાખ કરોડ રૂપિયા થઈ જાય. અને ધન રાખ્યા વગર વેપાર કરું ને ગુંડોમાં ફરું ને 5 લાખ રૂપિયા હજી ગુંડા ખાઈ જાય, કોઈ કતલખોનો બેગાવી આવું કર્મ કરું તો સવાર પછી નક્કી જવું પડે. આ છે એ સમજણપૂર્વક રહો. આપણે ભેગા છીએ છીએ આત્માના સ્નેહ ભેગા. આમાં બધા મહંસ બેઠો છે એ સંત નિરંજન તો પરમ પિતા પરમાત્મા એ પરમાત્માના જાગમાં બેહીને ભેગા છીએ. બીજું કોઈ કારણ નથી. એ ખાવા પીવાની એ બધી અપેક્ષા પર જોઈતી નથી. આ શરીર જોયા ખરું પણ એવું જો બને તો રાખવું પડે. બસ બધા ઘરે ઘરે ફરવા જઈએ તો મેળ પડે નહીં. પ્રેમ રાખવો, જો ભાવ છે પ્રેમ રાખો. આ તો સાપવાણીનું થાય, બીજું થાય ત્યાં ખાવાનું કરવું, આમ કરવું, તેમ કરવું, પેલું કે અમારી ઘેરે આપને જેનું તો આવે છે મારે કશું અનુકૂળ નથી આવે. બે અનુકૂળ આવે. આ બેઠા એ સત્સંગ છે એ નિવૃત્તિનો માર્ગ. બીજા બધા વિષયો હોય એ બધા કર્મથલ સત્સંગ છે મનની નિવૃત્તિનો માર્ગ. ના ના, મનમાં શાંતિ આવે, નમ્રતા આવે, ક્ષમા આવે, સંતોષ આવે, ભગવાન યાદ આવે, ભગવાન નું શું ખ્યાલ આવે, ભગવાન આપણા હૃદયમાં ઋષિ, ચેતન આત્મા પણ હંસ પણ એ બધાના હૃદયમાં ઋષિ. આ બધું પરમાત્મામાં વિશ્વાસ છે. એવા શુદ્ધ ભાવ ઓછો તો શાંતિ પડી જાય. પછી અમે સા પાણી તો પૈસા ગણી ગણીને થાકી ગયા. અમેરિકાના લોકો શું ઘણું બેસેન થઈ ગયા. ખાવાના પીવાના ભોગના મોજ શોખના પદાર્થો હોય છે એના પર રડ કરે છે વધારે તો બેસેન થઈ. અને સત્સંગ કરે શાંતિ. ખાવું પીવું જરૂર પૂરતું રાખો. ભાવના તો ભાગલા ભાવના તો આ રીતે ચલો પડે ઘેર થી ઘેર નતા ભાવના હારી રાખો. આ બધું છે ભાવ એ ભવબંધન છે. પારી ખાવાનો ભાવ કરો તો પાપ ભાવ, અર્પણ કરવાનો ભાવ કરો તો એકલો પુણ્ય ભાવ. બે ભાવ છે. કિલો ભાવ છે કે કિલો ભાવ, કિલો ભાવ સાત્વિક છે અને પેલો કપટી ભાવ પાપ વાળો ભાવ. એ પેલો બંધનમાં આવે વગેરે લેપન થાય. આ પુણ્ય નો સાત્વિક ભાવ હોય એ મની શુદ્ધ ભાવ થઈ જાય. નિષ્પ્રહ ભાવ શુદ્ધ ભાવ થાય તો વળી એ પરમાર્થ ના માર્ગ લે. કર્મના બંધન મુક્ત કરી દે, ભગવાનમાં લઈ લે. ભાવ હારા રાખ. આપણે બધા જે મની છે ને આ મની રાખીએ કે તમે ક્યાં ગમના ને ક્યાં ગમના આ ભાઈ ના કેના કાકા ને બાપા આ તો કાસોસર નો મન. આ પ્રમાણે હંસ બેઠો છે નિસર નો ભૂલ કાઢો. તમારે પાપુસર નામ કયું? તમે કોણ છો? ક્યાં છો તમે? ક્યાંથી આ શરીર જે છે ઊંઝાનું છે. શરીર નું તો કાસુસર નું એ તો માન નથી જોયું. આપણને તો પછી કેટલો ટાઈમ રહેવાનું છે આ શરીર ઉપર? એનો જે નિમિત્ત હશે એટલો ટાઈમ રહેવાનું છે. જે દિવસે નક્કી તો નથી કે નક્કી તો એ નક્કી છે ના પણ આપણે નથી જાણતા. તમારે નક્કી છે? આપને નક્કી છે ને તમને ખબર છે? આપણને ખબર. તો આ મૂકીને ક્યાં જવાનું છે? આ હંસ આ શરીર મૂકી દે પછી ક્યાં જવાનું છે? એના જેવા કર્મો છે કે ગમે ત્યાં ગોઠવી જશે. ગમે તો ગોઠવાઈ જશે એમ નહીં. બોલે બરાબર છે. પાકું સરનામું આવ્યું ને તમે અહીંયાથી આવ્યા છીએ, અહીંયા આટલો ટાઈમ રહેવાના છે, અહીંયા જવાના છે અને આજ તમને વ્યવહારિક સરનામું આવી જશે. તમે ગુંજી થી આવ્યા
અમદાવાદમાં આવ્યા અને કાલે બધું જતા રહેવાના છે. આ વ્યવહારિક કમિશન નો મળીએ છે એમ તમે તમારો મત બેઠો નિરંજન પિતાનું દેવ છે સરનામ લાવો ને પાકું ઓન શરીર નું શું સરનામ આલો આ સુખ નો તો કરવાનું હોય કે તારા હાથા ભાવે મળવાનું હોય તો તાર પેલું પોગળ્યું શું કરી રાખવું એ તો ખાલી રખડાવનારું તો મને રખડાવે મને રખડાવે પણ હાથો નિરંજન મૂળદેવ બેઠો છે હંસ બેઠો છે પરમાત્માનો છે એ તો મોતી વેધવા આવ્યો છે આ તો ઉડી જવા આવ્યો છે સુખવણું કરવા આવ્યો છે આ હું અમદાવાદમાં આવ્યો છું તો મેં એક સંકલ્પ કર્યો છે એની પુનઃ જ કરવા આવ્યો છું મારે અમદાવાદ ને હું આવ્યા એમ આપણો આ હંસ બેઠો છે તો પૂર્વ કર્મ વધેલું એ સુખ બાદ ઉડી જવાનું છે નવા શું બાંધેલું પણ એનું સરનામું તો ધ્યાન રાખવું પડે કે મારા હું અમદાવાદ આવડી ફાડી બધું ભૂલી જાઉં તો અમદાવાદમાં મને ખુશ થવા દે આ બધા કાઢી મેલ કાલે રાખે ખુદ પાડી પડ્યો ન રહેવા દે મ્યુનિસિપાલિટી ધ્યાન રાખીને રહો હું ધ્યાન રાખીને અમદાવાદ મળું તમે આખું ઉલગ્યા જ હતું એમ સંસારમાં તમે રહો પણ જો તમે બધા ભેગામાં હંસ ભાવ આત્મા અમર ચેતન હંસ બેઠો પરમાત્મા મહેમાન અમરદેવ છે સૃષ્ટિ સંસાર નથી મન ઇન્દ્રિય કર્મ નથી એ હોદેમાં છે એ પરમાત્મા પાસે કાયમ એનું ઘર કાયમ સત્યકાર એ કોઈ કેમ ન હોય કોઈ કેમ વળવો નથી ભરપૂર ભરેલું છે પણ એ વિચાર ન કે નેતા ઉતરો વિચારો પર ઉતરી પડ્યા છે આ હું મને હું આ મારું આ મારું આ મારું આમાં આટલું બધું કાસું છે ટેમ્પર વાળી છે આ તો આ મૂકી દેવું પડે આ એ મૂકી દેવું પડે આ એ મૂકી દેવું પડે મને ફૂટી જાય કાસા ચંદન ફરીએ ભાવ ભાવ ખરો ભાવ કરો કાસામાંની સુખી પાસા મૂળ સરનામ મળીએ મૂળ મેળ મળીએ મૂળ ધર્મ સંભાળ આ દૈનિક ધર્મ છે પરધર્મ છે પણ મોય હંસ બેઠો છે ધર્મ તો આત્માના પરમાત્મામાં જવું એ ધર્મી નો છે આ તો પરધર્મ છે નિજ ધર્મ સંભાળ તમારો ધર્મ સંભાળ આ તો પર આયો ધર્મ છે આ બધું મન ઇન્દ્રિયો શરીર ના શરીરની રચના આ બધું પર આયો ધર્મ છે પણ મત ચેતન હંસ બેઠો છે નિજ શરીર ન હોય તો નડીએ તો ભરાયું છે એનું નિજ ધર્મ સંભાળ તો એને પરમાત્મા નથી મુક્ત થઈ પરમાત્મા આપ તો પારસમણી છે અમારા સંત સમાજના અમે પારસમણી ગણીએ અમારા ગુરુદેવ હતા બાજુ એ આપતો એની જીવની દ્રષ્ટિ જ નથી ચેતનમાં જ દ્રષ્ટિ સર્વભૂત સર્વજ્ઞ દ્રષ્ટિ એ તો ખરેખર સર્વભૂત રીતે હતા શૈલ્યના લક્ષણ ભગવાન એ જ કર્યા છે કે જે તમામ પ્રાણીઓના હિતમાં આનંદ માનતો હોય એનો નામ સંત છે. પણ હજી મને એવું કોઈ નથી અમે તો ખાલી તમારા પહાડ લોકો હતા સંતોનું ઓળખવાનું બહુ કઠિન છે. ઓળખવું કઠિન છે. ઓળખાઈ ગયા પછી પણ મારા જેવા કેળવાયેલા અભ્યાસી અને ખેડૂતો વાસીદો ભરીએ મજૂરિયા લોક આ તમારા પહાયા એટલે પેલા જેમ ઈ રાનાજ વાળા આવે એ રાજુ ઉજળવા માંડે તમારા બધાના દર્શન થકી કારિકા આવે છે ઈશ્વર કારિકામાં જ્યાં બાપજી કહી રહ્યા છે પેલો જે સાંખ્ય પુરુષ હોય પોતે જ એના તેજથી આખું જગત પ્રકાશિત થતું હોય પણ કોક વખતે એ માની લે કે હું એના પ્રકાશથી પ્રકાશિત થઈ રહ્યો છું. ખરેખર બાપજીના પ્રકાશથી પ્રકાશતું હોય પણ બાપજી પણ માનતા હોય કે આ બધા રિફ્લેક્શન એને અમારે અંગ્રેજીમાં શું કહેવાય રિફ્લેક્શન એટલે પ્રતિબિંબ સામે આવ્યો હોય કોકનો ખરેખર એમનું જ પ્રતિબિંબ હોય પણ માની લીધું કે હવે આ લોકોએ બધામાં એક જોતા હોય એટલે એક પ્રતિબિંબ મળે. આપના પ્રકાશથી બધા પ્રકાશિત છે. આપના સત્સંગ ભવન મેં આજે રેવાભાઈ ને તરસીભાઈ ને જ કીધું કે સત્સંગ અને કથામાં મોટી તફાવત છે. કથા એક બીજી છે. આપની દ્રષ્ટિ મોટી આપની આત્મામાં દ્રષ્ટિની પરમાત્માની નજર પરમાત્માઓને એ પરમાત્મા હાથી જ કનેક્શન હોય જગત ને તો ભૂલ્યા જાય એટલે આપની દ્રષ્ટિથી ઉજણાય
નકર હજી મારામાં કોઈ નથી. અમે તો જે દર્શન કરીએ એ છીએ તો આપને- આપના ભાવ ખ્યાલ આપી જેવું દેખાય. સંત મહાત્મા પથ્થરમાં પરમાત્મા જોયા, ઝાડમાં પરમાત્મા જોયા, એટલે આપની દ્રષ્ટિએથી કેળવેલી એટલે આપની જણાવી. અને આ મારા ગુરુદેવ હતા એ અહીંયા હું વાત કરું છું કે એ પશુ પંખી બધામાં પરમાત્મા બધે મોનવ દેહ તો દેહ પણ પશુ પંખીમાં પરમાત્મા ઘટો ઘટ સચિદાનંદ સ્વરૂપ ચેતન જ બધામાં ભાઈ. ધર્મની દ્રષ્ટિ જ નહીં, ધર્મ બુદ્ધિ ચડી ગઈ. અને એવો નિયમ જ છે ને, ભગવાન સંતના લક્ષણ જે કર્યા એટલા જ કર્યા કે જેનામાં આવી બુદ્ધિ આવી ગઈ હોય એ ફક્ત એનો દેહ જ છે, બીજું કશું નથી. એ દેહ વધુ વાપતે એનો દેહ સમાપ્ત થાય એટલું જ છે, બાકી એ મારા ને એનામાં ભેદ પછી રહેતો નથી. એ સાક્ષાત પરમાત્મા જ બની જતો હોય. એટલે એ સાક્ષાત સમો સંતો ચ મિત્ર ચ તથા માન અપમાન, એનું માન કરો, અપમાન કરો, શત્રુ બનાવો, મિત્ર બનાવો, એને કશું એ ઉદાસીન ઉદાસીન અસક્તમ તે કર્મ શું, એ ઉદાસીન થઈને જગતની સાથે રહે છે, એને કોઈ રસ લેતો. મેં આ રીતે આપને જોયા આપ ઉપમા લો તો હું તો આ ભણમાં હશે મને શું જવાબ આપ્યો. પણ એ બધી ઉપમા મારા બાપજીની વાત તો સાંભળો. આપને અમે તો જો કે આ પ્રથમ વખતે જ આપને જોયા, દર્શન થયા, પણ આ ફોટો જોયા પછી જ મને એક વિચાર આવ્યો અને મેં હમણાં મંદિરમાં વાત કરી કે આપણે જે બીજા સંતો મહાત્માઓને જે સાંભળ્યા હશે અથવા તો જોયા હશે, પણ આ મહાત્મા એક એવી વિભૂતિ હોવા જોઈએ કે જેમણે તત્વને જાણી લીધું હશે. એ આપનો આ તો મારો પોતાનો નિખાલ હશે કે વગર પરિચય પણ એક પરિચય થયો, જે તત્વ બધામાં વ્યાપક છે તત્વએ ખબર બને આપી દીધી. એ તો આપના ભાવ તમને કહું ને, તત્વવેદતા બ્રહ્મવાદી થવું એ જુદી વાત છે, અને અન્ય બાબતમાં બ્રહ્મમય દ્રષ્ટિ વગર તો દરેકમાં જડ ચેતનમાં એકત્વ લાગે જ નહીં. બ્રહ્મમય દ્રષ્ટિ સિવાય તો સુનિચે સ્વાકે ચ પંડિત સમદર્શિનઃ, કૂતરામાં, બલાડામાં, હાથીમાં, પંડિતમાં, વિદ્વાનમાં, યોગીમાં એક જ આત્મા દેખાય. એને સંત કહે. આ તત્વને કોઈ ગાદીપતિ નથી સમજી શકતો, ના, એ સમજવાનો કોઈ વિષય નથી. ડિગ્રીધારીઓ પણ સમજી નથી શકતા, જે આત્મ સાક્ષાત્કારી પુરુષ સમજે. નાયમ આત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન પ્રબુધા કૃતેન. બહુ ભણવાથી આ પ્રાપ્ત નથી બનતું, બહુ બુદ્ધિ રાખવાથી પણ પ્રાપ્ત નથી. વિના મહત્પાદ રજાભિષેકા રહુ ગણત તપસામ નયાતિ ન ચેત જયા તદ્વપડાદ ગૃહાદવા. રહુગણને જડભરતજીએ સમજાવ્યું છે કે હે રહુગણ, એ બ્રહ્મ વિદ્યા, એ યોગીઓના દર્શન જે છે ને, એ તપસ્યાથી પ્રાપ્ત નથી. રહુગણ તપસામ ન યાતિ ન ચેત જયા ન તદ્વપડાદ ગૃહાદવા. ગૃહના ત્યાગ કરવાથી, લાલ ભગવાથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ન ચેત જયા, મોટા મોટા યજ્ઞો કરવાથી પણ એ બ્રહ્મનું જ્ઞાન આપતું નથી. એને જો જાણવું હોય તો સંતોની સમીપમાં બેસવું છે. કેવા સંતો? તત્પ્રણાદ ગૃહાદવા. ભલે ગૃહનો ત્યાગ ન કર્યો હોય પણ એ સંતને ગૃહ ત્યાગ કરવું આવશ્યક નથી. જડભરતજી પોતે બતાવી રહ્યા છે કે ગૃહ ત્યાગ કરવાની જરૂર નથી, કારણ કે ગૃહ ત્યાગ કરીને જંગલમાં જાય તો અપ્રમત્તને તો જંગલમાં જ થઈ રહેલો છે. વનમ પ્રવર્ત્ય ગૃહે વિશ્વાસ, અને વનમાં ગયો પણ જો પ્રમત્ત રહેતો હોય તો એના કરતા ઘર શું ખોટું હોય? પંચેન્દ્રિયોનો નિગ્રહ આપ વાતો કરો છો બધી અમારા ગુરુજી. ના, એ આપને પણ અમે તો ગુરુજીને જોયા નથી, પણ અમે તો આપને જ માની રહ્યા છીએ. અમે તો આપનામાં જોઈએ છીએ, એટલે મારા દર્શનમાં જે આવતું હોય એ અમે આપને બતાવીએ છીએ. અને મહાપુરુષોના બિના રજ ચરણ, રજ લીધા વગર એ જ્ઞાન મળતું નથી. વિના મહત્પાદ રજાભિષેકા, મહાન પુરુષોના ચરણ રજ જે ધારણ કર્યો હોય એને જ આવી દ્રષ્ટિઓ મળી શકે, ને આવા સંતો એને જ મળતા હોય છે, દરેકને મળતા નથી. વાણીમાં તો હું ભણમાં શું કહું તમને. આપની દ્રષ્ટિ શિવાભાઈ, આપણા હૃદયમાં કમેન્ટ કરેલી છે એટલે આપની દ્રષ્ટિ ખુલી છે. અમે તો જુદો આપ કરીએ છીએ. આપ જો એ કથન બધો મારા ગુરુદેવ નો સાક્ષાત છે. એટલે એ અમારા ગુરુદેવ એ સ્થિતિ. હવે અમારા શિવાભાઈ છે, મોહનભાઈ છે,